અચાનક બંસીબેન ને આવવાનું થયું છે અને અમારે ગોત છો સુંદડી એટલે અમારે એને સુંદડી કોઈ ઠેકાણે હોય જ નહીં હો. હું નાસ્તો કરવા બેઠો છે અમારા બંસીબેન કે હું મારા સ્કૂલે મારા ગુરુજનોને મળતી આવું. પ્રાથમિક શાળામાં અમારા બંસી આ સ્કૂલમાં એના ગુરુજનોને મળવા ગઈ છે અંદર. કેટલામાં ભણે છો ભાઈ બન? હા, છઠ્ઠું. બંસી જો એમના ગુરુ સાથે વાત કરી રહી છે સ્કૂલની અંદર. બંસીબેન જો આવી ગયા છે મારા ગુરુના આશ્રમે. સારું તો અમારા બંસીબેન જાય છે સ્કૂલમાં. હા બંસીબેન, હાલ આવજો, બાય બાય. જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો કેમ છો? બધા મજામાં છો? અમે પણ બધા મજામાં છીએ. તો મિત્રો યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આજે વાગી ગયા છે 6 અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. 6 વાગ્યામાં જોઈએ સુરજ દાદા પણ તૈયારી થઈ રહી છે ઉગવાની. આ વાતાવરણ જો કંઈક આવું છે સવારમાં, કારણ કે આજ અમારે શનિવાર છે અને બધા બાળકો આજ વહેલા જાગી ગયા છે અને વહેલો જ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને આજે તો અમારા બંસીબેન હોસ્ટેલથી અચાનક અમારે ઘરે લેવા જવું પડ્યું હતું, એટલે હું બંસીબેનની મુલાકાત તમને કરાવું. કાલે જ્યારે કારખાનેથી હું ઘરે આવતો હતો ત્યારે અમારા બંસીના મેડમનો ફોન આવ્યો કે ભાઈ બંસી બીમાર પડી ગઈ છે, તો બંસીને તમે ઘેરે એટલે હોસ્ટેલથી લઈ જાઓ. જ્યારે હું પગવા આવ્યો હતો ઘેરે, પણ હું પછી ઘેરે ન આવ્યો. મને એમ થયું કે લાય બંસી બીમાર પડી ગઈ છે, તો રતનપરથી હું પાછો વળી અને બંસીને હોસ્ટેલે લેવા ગયો. આવ્યો હતો ને બનુ સાંજે, તો બંસીબેનને સાંજે લેવા આવ્યો હતો. અને બંસીબેન અત્યારમાં રેડી થઈ ગયું છે અને હવે બંસીબેન એમ કહે છે કે મારે સ્કૂલે ભણવા જવાનું છે, તો આજે એને મૂકવા જવાના છે. મૂકવા જવાના ને, તો આજ હું બંસીબેનને અત્યારે મૂકવા જાઉં છું. તો બંસીબેન બીમાર પડી ગયા હતા, એટલે માટે બંસીબેનને ઘેરે લાવ્યા છે. અચાનક બંસીબેનને આવવાનું થયું છે. અને અમારા ભાઈ જો, કેમ ભાઈ? બંસીબેનને જોઈને ખુશ થઈ ગયા છે. ફેમિલી, તો આપણે માતાજીના ધૂપ દીવા પણ કરી લીધા છે. સવારમાં ફ્રેશ થઈ ગયા છે, માતાજીના દીવાબત્તી પણ કરી લીધી છે. બોલો ચામુંડા માત કી જય. આજ અમારા વહેલા જવાનું હોય ને, અમારા આ બેન ને તો બહુ જ તૈયાર થવાનું હોય, તો ગોચ ગોચ જ કરે છે. આ ને આ બેન બે કા ફના બેન, હે હું ગોત છો સુંદડી? અમારે એને સુંદડી કોઈ ઠેકાણે હોય જ નહીં હો, ગોતતી જ હોય સારે બાજુ. અને આ બેન ને કોઈ પીન ઠેકાણે ન હોય. કા બેન? જડે નહીં પીન ને એવું. આ બેન અમારે ગોતવાનું હોય. અને અમારા કિનલ બેન જો બેહી ગયા છે નાસ્તો કરવા. આ ભાખરી દૂધ હમણાં, કારણ કે સાત બેન કહી દીધી, બરાબર ને કિનલ બેન? બધાને એમ થતું છે કિનલ બેન સા બેન કહી દીધી છે, પણ કિનલ બેન ની હોસ્ટેલમાં જવાનું છે ને બંસી બેન ની હારે, એટલે સા એને બેન કહી દીધી છે, એટલે હાટું. કા કિનલ બેન? આ જો આ પણ શિરાવા બેહી ગઈ છે. આ નાસ્તામાં જો, હા જો જય માતાજી બધાને. જો વેફર લઈ અત્યારમાં વેફર ચાલુ કરી. હા, એ કસરો હોય તો એને બીજું ન ભાવે. ચાલો તો અમારા બંસીબેન ને આજ મૂકવાના જવાના છે, કારણ કે હું નાસ્તો કરવા બેઠો છે. અમારા બંસીબેન કે હું મારા સ્કૂલે મારા ગુરુજનોને મળતી આવું, કારણ કે ઘણા સમયથી આવી નથી, એટલે એ સ્કૂલે ગઈ છે. તો મારે સીધું મને કીધું તમે ત્યાં આવજો, તો આપણે ગાડીમાંથી પછી તમે મને મૂકી જાય. તો આપણે બનુને ત્યાં સ્કૂલે લેવા જવાની છે. બનુ જ્યાં પ્રાથમિક શાળા ભણતી હતી ત્યાં એને મળવા ગઈ છે એમની ટીચરને. હું આવી ગયો છું અમારા ગામની પ્રાથમિક શાળામાં. પ્રાથમિક શાળામાં અમારા બંસી આ સ્કૂલમાં એના ગુરુજનોને મળવા ગઈ છે અંદર. કેટલામાં ભણે છો ભાઈ બન? હા, છઠ્ઠું. જો આ બધા છોકરા બાદ બેસી ગયા છે અહીંયા. જો હજી તો અમારે સ્કૂલ ખુલવાને વાર છે, પણ અત્યારમાં બધા બેસી ગયા છે લાઈનમાં. આ જો અમારા દક્ષભાઈ અહીંયા બેઠા છે, દેખાય છે? ઝૂમ કરીને જોઈ લો, અમારા દક્ષભાઈ છે. બંસી જો એમના ગુરુ સાથે વાત કરી રહી છે સ્કૂલની અંદર. બધા શિક્ષકોને મળી લીધું છે એમને. અમારા બંસીબેને સ્કૂલમાં મુલાકાત કરી લીધી. કેવું લાગ્યું બનુબેન શિક્ષકોને મળી? હે, મજા આવી ને? હા, અહીં જો બધું સફાઈ અભિયાન હાલે છે અમારે. ક્યાં શરમ લાગે છે?
અમારા બંસીબેન જો આવી ગયા છે મારા ગુરુના આશ્રમે દર્શન કરવા. દર્શન કરે છે, ભગવાનના દર્શન કરી અને પછી શી કે મારે સ્કૂલે જવાનું છે, કારણ કે ઘણા સમયથી અમારા બંસીબેન આવ્યા નહોતા. હનુમાનજી મહારાજની આગળ એ વિનંતી કરે છે, હર કષ્ટ હર વિઘ્ન હર સંકટ હનુમાનજી બાપા અમારા બંસીબેનનું હરે. ચાલો ફેમિલી, તો અમે અમારા ગુરુના આશ્રમેથી દર્શન કરી અને બનુબેનને લઈ અને હવે માનવડ સ્કૂલમાં બંસીબેનને મૂકવા જાઉં છું. કારણ કે બંસીબેનને બહુ ઉતાવળ છે, કારણ કે આજ થઈ ગયું છે બહુ મોડું. બંસીબેનને 7:10 નો અહીંયા પહોંચવાનો ટાઈમ છે અને અમારે અહીંયા 7:05 તો થઈ ગઈ છે. ક્યાં બંસીબેન મોડું થઈ ગયું તો ચાલો તો હવે માનવડ સ્કૂલમાં મળીએ. ચાલો તો અમે બંસીબેનની હોસ્ટેલે આવી ગયા છીએ. જો આ બંસીબેનની હોસ્ટેલ છે, આ સ્કૂલ છે, આંટપાની હોસ્ટેલ છે, આ સ્કૂલ છે. અમે હવે પાછલી સાઈડ માંથી હવે ગેટે પહોંચવાની તૈયારીમાં છે. બંસીબેન ને ફૂલ ટાઈમ થઈ ગયો છે સ્કૂલે. હા બંસીબેન, મોડું થઈ ગયું ને? હા, મોડું તો નથી થયું પણ ફૂલ એક્ઝેક્ટ ટાઈમે અમે પહોંચ્યા છીએ. આ બંસીબેન ની સ્કૂલ છે. જો આવી ગઈ છે આ બંસીબેન ની સ્કૂલ. આ દરવાજા પાસે જો અમે આવી ગયા છીએ. ચાલો તો અમારા બંસીબેન જાય છે સ્કૂલમાં. હા બંસીબેન, હાલો આવજો, બાય બાય. જાય છે. ચાલો તો બંસીબેન ને મૂકી દીધી છે ને હવે આપણે જઈએ છીએ પાલીતાણા. જો આ પાલીતાણા રસ્તો છે, હવે આપણે પાલીતાણા જવાનું છે. ચાલો ફેમિલી, તો હું આવી ગયો છું પાલીતાણા. પાલીતાણા ભાવનગર સોંકડી છે. આ સીધો જાય રસ્તો પાલીતાણા છે. આ પાછળ જાય મારી પાછળ એ ગારિયાધાર છે અને આ બાજુ જાય ને ઈ બાયપાસ સદવિચાર હોસ્પિટલ બાજુ જાય છે. જો આ પેટ્રોલ પંપ ની એક્ઝેક્ટ સામે માંગલમા નું મંદિર છે. આ સામે દેખાય ત્યાં માંગલમા નું મંદિર છે. ચાલો ફેમિલી, તો આપણે કારખાને પડી ગઈ છે રજા અને વસ્તુ લેવા નથી. જો લઈ લીધી છે. અમારા બંસીબેને કીધું બપ્પા ડોડા લેતા આવજો, ડોડા લઈ લીધું છે. તો હવે ચાલો જઈએ ઘેરે. ચાલો ફેમિલી, તો હું પાલીતાણા થી આવી ગયો છું ફાઇનલી ઘેરે ને વાગી ગયા છે 7:30 અને અમારે અહીંયા જો કિનલબેન ને શું કર્યા? કિનલબેન, આ વિશ્વ સિંહ દિવસ નું કઈક લખે છે. આ વિશ્વ સિંહ દિવસ હતો ને, હા, એના માટે અમારે રેલી કાઢી છે. રેલી કાઢી છે અહીંયા જો વિશ્વ સિંહ દિવસ નું હાલે. કા પિંચીબેન? એટલે આ અમારા બનુબેન તો જો મોરું બેન બનુબેન જ છે ને. હા, જો વિશ્વ સિંહ દિવસ છે. અમારા બનુબેન ને જો હવે હાવ મજા આવી ગઈ. કા બનુબેન? હવે પછી સારું થઈ જાય પછી હોસ્ટેલે જવાનું ને. હા, તો અમારા બનુબેન કાલ બીમાર પડી ગયા હતા. કાલે એને તાત્કાલિક લેવા જવા પડ્યા હતા. આજે સ્કૂલે જઈ આવ્યા છે અને કમ્પ્લીટ થઈ ગયા છે. અને વિશ્વ સિંહ દિવસ છે પણ એને આજ ઉજવો છે. ઉજવો ને? હા, તો એને રેલી પણ કાઢી હતી વિશ્વ સિંહ દિવસ ઉજવવાની. તો ફેમિલી, આ વિડીયો અમારો તમને કેવો લાગ્યો તો કોમેન્ટમાં તમે જરૂર જણાવજો. અને જો અમારી ચેનલ ઉપર નવા હોય તો એક લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.